ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હેવ એ નાઇસ ડે. હવે આપણે આજે ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુત એની અંદર મોટાભાગના જે પોઈન્ટ છે એનો આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. હવે આજે છેલ્લો પોઈન્ટ છે, તો એની અંદર કે જે આ વર્ષ દરમિયાન પૂરતા જે પોઈન્ટ આ ચેપ્ટરમાંથી બાદ કરેલા છે, તો એ જે પોઈન્ટ છે એનો આપણે અભ્યાસ આજે કરશું કે જે એક્ઝામની અંદર, પરીક્ષાની અંદર આ જે પોઈન્ટ છે એ પૂછાવાના નથી, બાદ કરેલા છે એટલા માટે. આમ છતાં પણ આપણે તેનો અભ્યાસ એ કરી નાખશું. જે દાખલા છે તે આપણે બાદ કરી નાખશું, પણ જે પોઈન્ટ છે એ સમજાવી દઉં. આગળના ધોરણની અંદર જે પોઈન્ટ આવે છે એટલા માટે એ જે 2 પોઈન્ટ છે એ હું તમને સમજાવી દઉં. તો હવે એની અંદર પોઈન્ટ છે પેલો એ છે સુવાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિબળો. કે સુવાહક પદાર્થનો જે અવરોધ હોય, સુવાહક પદાર્થનો અવરોધ એ જેના ઉપર આધાર રાખે છે પરિબળો. તો એ સુવાહક પદાર્થનો જે અવરોધ, સુવાહક એટલે શું? તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર કરી શકાય તે પદાર્થોને સુવાહક પદાર્થ કહેવાય. તો આ જે સુવાહક પદાર્થ છે એનો અવરોધ R એ કોના ઉપર આધાર રાખે છે, કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો તેના માટે એક પ્રયોગ કરેલો છે. તેના માટે શું કરેલું છે? એક પ્રયોગ કરેલો છે. તો હવે એની અંદર જો અહીંયા આ એક બેટરી રાખી દીધી છે, પછી આની અંદર એક મીટર અહીંયા હું જોડી દઉં. આ મીટર છે. આ બેટરીનો પ્લસ, આ માઇનસ. બેટરીનો હંમેશા જે પ્લસ હોય ને એ મીટરના પ્લસ સાથે જ જોડાયેલો હોવો જોઈએ, અને માઇનસ છેડો મીટરના માઇનસ સાથે. આ કોડ છે, સ્વિચ. હવે અહીંયા એક ખુલ્લી જગ્યા છે, X અને આ Y બિંદુ છે, ખુલ્લી જગ્યા છે. હવે એની અંદર આપણે જુદા જુદા વિદ્યુત જે ઉપકરણો છે આપણે મૂકવાના છે. હવે એની અંદર કોઈ એક હું આ એક સુવાહક તાર છે. જો આ એક સુવાહક તાર છે, એની લંબાઈ ધારો કે સ્મોલ l જેટલી લંબાઈ છે, લેન્થ લંબાઈ કેટલી છે? l જેટલી. અને તેના આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું છે? a જેટલું. તો કે l લંબાઈ અને a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સુવાહક જે સળિયો હોય, એ સળિયો છે એને તમે અહીંયા પહેલા મૂકી દો. આ રીતે કે જેની લંબાઈ l અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a. હવે અહીંયા
આ સળિયો મૂકી દીધો એલ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એ એનો સળિયો મૂકી દીધો અને આ વાહક પદાર્થ એમાંથી એ મીટર એટલે કે વિદ્યુત પ્રવાહની નોંધ કરે. અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એના અનુસાર અહીંયા જે વાહક તારનો અવરોધ કેટલો છે એ અવરોધ એ દાખલા તરીકે મળશે એને આર કહી દઈ. પહેલાં કેટલો કહી દઈ? આર કહી દઈ. હવે બીજો સળિયો લઈએ તો કે એની જે આડછેદનું ક્ષેત્રફળ છે ને એ એવડું જ છે. આ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું. અને લંબાઈ કેટલી કરી નાખી? 2 ગણી કરી નાખી. લંબાઈ કેટલી ગણી કરી નાખી? 2 ગણી કરી નાખી. તો જે નવો અવરોધ મળ્યો ને એને આપણે આર ડેશ કહી દઈએ. તો એ જે અવરોધ છે ને કેટલો મળ્યો ખબર હે? તો કે 2R જેટલો મળે છે. કેટલો મળે છે? 2R જેટલો. એટલે કે અવરોધ 2 ગણો મળે છે. હવે દાખલા તરીકે ત્રીજી બાબત વિચારી કે જો આ લંબાઈ કેટલી રાખી? એલ ગણી જ રાખી. પણ આ આડછેદનું ક્ષેત્રફળ છે ને એ કેટલું કરી નાખ્યું? 2A કરી નાખ્યું. કેટલું કરી નાખ્યું? 2A. એટલે કે 2 ગણું આડછેદનું ક્ષેત્રફળ કરી નાખ્યું. તો જે અવરોધ મળ્યો ને એ કેટલો મળ્યો ખબર હે? R/2 જેટલો. કેટલો મળ્યો? R/2. એટલે કે પેલો જે અવરોધ હતો ને એના કરતા અડધો અવરોધ મળ્યો. આ પ્રેક્ટિકલ બાબત છે. ફરીથી કહી દઉં કે જો અહીંયા પેલા એક એલ લંબાઈનો અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સળિયો રાખ્યો, પછી એનો અવરોધ માપ્યો તો એ કેટલો મળ્યો? આર. પછી તો કે લંબાઈ કેટલી ગણી કરી? 2 ગણી કરી નાખેલી. અવરોધ એનું આડછેદનું ક્ષેત્રફળ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું જ રાખ્યું. લંબાઈ 2 ગણી કરી નાખી તો અવરોધ કેટલો થઈ ગયો? 2 ગણો. પછી લંબાઈ એટલી જ રાખી, આડછેદનું ક્ષેત્રફળ 2 ગણું કરી નાખ્યું તો અવરોધ કેટલો મળે છે? અડધો મળે છે. આ પોઈન્ટ, આ 3 પોઈન્ટ, આ જે 2 પોઈન્ટ છે એમાંથી આપણને ખબર પડી જશે કે જો લંબાઈ 2 ગણી કરી તો અવરોધ કેટલો થઈ ગયો? 2 ગણું. આડછેદનું ક્ષેત્રફળ 2 ગણું કર્યું તો અવરોધ કેટલો થઈ ગયો? અડધો. આ વધાર્યું તો આ ઘટ્યું, આ વધાર્યું તો આનું મૂલ્ય વધે છે. તો આના ઉપરથી એમ કહી શકાય કે વાહક તારનો જે અવરોધ છે, વાહક તારનો અવરોધ એ લંબાઈના કેવા પ્રમાણમાં હશે? તો કે સમપ્રમાણમાં હશે. ક્યાંય જો લંબાઈ વધારી તો અવરોધ શું થયો? વધ્યો. અને વાહક તારનો અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં. છેદમાં હોય એટલે કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો વાહક તારનો અવરોધ એ લંબાઈના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અને આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો હવે જો આ બે સૂત્રને એક જ માં લખવું હોય એક સૂત્રમાં તો આમ લખાય, આર ચલે છે એલના છેદમાં એ. લખી શકાય. આર ચલે છે એલ તો આમ ભૂલી જાવ તો આર ચલે છે એલ થઈ ગયું. આર ચલે છે 1 છેદમાં એ તો આ ભૂલી જાવ તો આર ચલે છે 1 છેદમાં એ થઈ ગયું. તો આર ચલે છે એલના છેદમાં એ, આ સૂત્ર થઈ ગયું. હવે ચલનની નિશાની દૂર કરશો એટલે અચળાંક આવશે. આ એલના છેદમાં એ. આ ચલનની નિશાની દૂર કરી એટલે શું આવ્યું? એક અચળાંક આવ્યો. તો જ્યાં આ જે અચળાંક છે એને શું કહેવાય? રો કહેવાય. શું કહેવાય? રોહ. શું કહેવાય? રોહ. શું કહેવાય? રો. હવે એની જે આ રો એને શું કહેવાય? વાહકના તાણની અવરોધકતા કહે છે. શું કહે છે? વાહકના તારની અવરોધકતા. વાહક તારની
અવરોધકતા કહે છે, જ્યાં રો ને વાહકતાની અવરોધકતા કહે છે. અને અવરોધકતાનો એકમ જોતો હોય, અવરોધકતાનો એકમ તો શું થાય? અવરોધકતાને કરતા બનાવી એટલે RA/L થશે. અહીંયા રો છે એને કરતા બનાવો એટલે એ ક્યાં અહીંયા અંશમાં વહી જશે અને L છેદમાં વહી આવશે. તો રો બરાબર RA/L. હવે રો એનો એકમ, અવરોધનો એકમ શું છે? ઓહમ. પછી ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર સ્ક્વેર. અને છેદમાં લંબાઈનો એકમ મીટર. એક મીટર કેન્સલ થઈ જશે તો રોનો એકમ શું આવશે? ઓહમ ઇન્ટુ મીટર. રોનો એકમ શું આવશે? ઓહમ ઇન્ટુ મીટર. તો આ અવરોધકતાનો એકમ થઈ ગયો ઓહમ ઇન્ટુ મીટર. તો હવે આપણે આની અંદર આપણા અભ્યાસની અંદર દાખલા આપેલા હતા કે જો વાહકતાની લંબાઈ 2 ગણી વધારો તો અવરોધ કેટલા ગણો વધશે? 2 ગણો. જો 8 છેદનું ક્ષેત્રફળ 2 ગણું વધારો તો અવરોધ કેટલો થશે? તો કે અડધો થઈ જશે. અહીંયા 2 મૂકી દો તો અવરોધ કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. હવે આ સૂત્ર જે આપેલું છે, આ સૂત્ર આપેલું, આમાં અવરોધ આપી દીધો હોય, રોનું મૂલ્ય આપી દીધું હોય, અહીંયા એ આપી દીધું હોય તો લંબાઈ તમને ખબર પડી જાય. અથવા તો આ બધા મૂલ્ય આપી દીધા હોય તો અવરોધ ખબર પડી જશે. આ રો એટલે અવરોધકતા કહેવાય. શું કહેવાય? અવરોધકતા. કે વાહક પદાર્થો હોય, વાહક પદાર્થો જો વાહક પદાર્થો હોય એની જે અવરોધકતા છે, વાહક પદાર્થોની અવરોધકતા એના મૂલ્યો ખૂબ જ ઓછા હોય. એટલે કે 10⁻8 ઓહમ ઇન્ટુ મીટરથી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર હોય છે. વાહક પદાર્થો એની અવરોધકતાના મૂલ્યો કેવા હોય? તો કે ખૂબ જ ઓછા હોય. વાહક પદાર્થો એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય, તેમાં વિદ્યુત પ્રવાહનો અવરોધ છે એકદમ ઓછો થાય. એટલે કે એ પદાર્થોની જે અવરોધકતા હોય કેવી હોય? એકદમ ઓછી હોય. જ્યારે અવાહક પદાર્થો હોય તેની અવરોધકતા 10⁻12 ઓહમ ઇન્ટુ મીટરથી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર જેટલી હોય છે. આટલી બધી હોય. અવાહક પદાર્થો હોય એની અવરોધકતા ખૂબ જ વધારે હોય. વાહક પદાર્થોની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. જ્યારે મિશ્ર ધાતુઓની અવરોધકતા છે એ મધ્યમ હોય. એટલે કે વાહક પદાર્થો કરતાં વધારે હોય અને અવાહક પદાર્થો કરતાં ઓછી હોય છે. અને આ મિશ્ર ધાતુઓ જે છે, મિશ્ર ધાતુઓ એ ઊંચા તાપમાને એ દહનશીલ થતી નથી. એટલે કે એનું જે ઉત્કલન બિંદુ હોય ને ખૂબ જ ઊંચું હોય મિશ્ર ધાતુઓનું. એટલે અત્યારે વ્યવહારની અંદર ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓ જે છે એનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તો કે 100% આપણે સોનું હોય 24 કેરેટ તો એકદમ નરમ હોય, તો એની અંદર થોડીક ધાતુ હોય બીજી મિશ્ર કરી અને 22 કેરેટનું બનાવી નાખે તો એની જે થોડુંક મજબૂત થઈ જાય છે, નરમ નથી રહેતું. તો ઘણા પદાર્થો એવા હોય, પિત્તળ હોય તો એ પણ પિત્તળ તો એ ઘણા બધા જે પદાર્થ છે એની મિશ્ર કરી અને બનેલું હોય. તાંબુ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, એને મિશ્ર કરીને બનાવેલું હોય. તો અત્યારે વ્યવહારની અંદર ઘણા બધા એવા પદાર્થો હોય છે, ઘણી બધી એવી ધાતુ હોય છે કે જેને એક કરતાં વધારે ધાતુઓ મિશ્ર કરી અને મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. અને જેની વાહક ક્ષમતા એટલે કે તેની જે ગુણવત્તા હોય તે ખૂબ જ ઊંચી હોય છે. તો આ મિશ્ર ધાતુઓ છે એનો ઉપયોગ અત્યારે વ્યવહારની અંદર વધારે પ્રમાણમાં થાય છે. તો આ મિશ્ર ધાતુઓ એનો ઉપયોગ પછી ઊંચા તાપમાને દહનશીલ હોતી નથી.
તો આ અવરોધકતા છે. અવરોધકતા વાહક પદાર્થોની અવરોધકતા ખૂબ જ ઓછી હોય, અવાહક પદાર્થોની અવરોધકતા છે ખૂબ જ કેવી હોય છે? વધારે હોય છે. પછી તો કે બીજો એનો ઉપયોગ એ છે કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવા કેટલાક તારો છે, તાંબુ અને એલ્યુમિનિયમ જેવા કેટલાક તારો છે, એનો ઉપયોગ તો કે વિદ્યુત વહન કરતા તારમાં થાય છે. કે તાંબા અને એલ્યુમિનિયમનો જે ઉપયોગ છે, આપણે વિદ્યુતનું વહન કરતા જે તાર હોય, તાર એની અંદર પીળા કલરના કે તાંબા જેવા અને એલ્યુમિનિયમ એટલે કે સિલ્વર કલર જેવા તાર હોય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વિદ્યુત વહનની અંદર થાય છે તેનો ઉપયોગ. જો હવે ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે વિદ્યુત પાવર. એ પણ આ વર્ષે આ ચેપ્ટર જે છે એમાંથી બાદ કરેલો છે આ પોઈન્ટ. એને અનુસાર જે દાખલા હતા એ પણ કેન્સલ કરેલા છે. તો હવે વિદ્યુત પાવર આમ છતાં પણ આગલા ધોરણની અંદર આવે છે એટલા માટે આપણે અભ્યાસ કરાવી દઈએ. તો વિદ્યુત પાવર એટલે શું? તો કે વિદ્યુત પાવર એટલે શું? તો કે કાર્ય કરવાના સમય દરને શું કહે છે? પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. અથવા તો એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને, કાર્ય એટલે કે વર્ક, એના સમય દર એટલે કે કેટલા સમયમાં તમે કાર્ય કરેલું છે તેને શું કહેવાય? પાવર. બીજી રીતે કેવું હોય તો કે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને શું કહે છે? પાવર કહે છે. એનું સૂત્ર લખવું હોય તો કે પાવર બરાબર ખર્ચાતી ઉર્જા એના છેદમાં સમય. હવે પાવરને કોના વડે? તો કે પી વડે દર્શાવવામાં આવે છે. કે પી બરાબર ખર્ચાતી ઉર્જા, ઉર્જા એટલે કે એનર્જી અથવા તો વર્ક, અને ડબલ્યુ કહેવાય, સમય એટલે ટી. તો પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. આ પાવરનું સૂત્ર થઈ ગયું, પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. તો પાવર એટલે ખર્ચાતી ઉર્જાના છેદમાં સમય, અથવા તો કાર્ય કરવા, પદાર્થ માટે કરવું પડતું કાર્યના છેદમાં સમય. એકમ સમયગાળામાં પદાર્થે કરવું પડતું કાર્ય એટલે એને શું કહેવાય? પાવર. પાવર બરાબર ખર્ચાતી ઉર્જાના છેદમાં સમય, ડબલ્યુના છેદમાં ટી. હવે પી બરાબર ડબલ્યુ એટલે ઉર્જા. તો તમારે આગળ જૂલ ઉષ્મા, જે જૂલ ઉષ્મા હતું એનું સૂત્ર તમારે આવી ગયું કે ડબલ્યુ બરાબર અહીંયા I²R T આમ લખી શકાય, અને છેદમાં સમયનો ટી એમનેમ. ડબલ્યુ બરાબર I²RT. આગળના જે આપણા લેક્ચરની અંદર જે આપણે જૂલ ઉષ્માનો અભ્યાસ કરેલો, તો જૂલ ઉષ્મામાં જે કાર્ય છે એ જૂલ ઉષ્મામાં પરિણમ્યું. તો એ કાર્ય ડબલ્યુ બરાબર I²RT આ સૂત્ર હતું. તો એ ડબલ્યુ બરાબર I²RT લખી નાખ્યું. હવે અહીંયા જુઓ ટી શું થઈ જશે? કેન્સલ. તો પી બરાબર I²R થઈ જશે આ રીતે. અહીં લખવાનું ડબલ્યુ બરાબર I²RT. અહીં ડબલ્યુ બરાબર શું લખ્યું? I²RT. હવે જો અહીંયા પી બરાબર, તો આ પાવરનું બીજું સૂત્ર થઈ ગયું. આ પાવરનું પહેલું સૂત્ર, આ પાવરનું બીજું સૂત્ર I²R. હવે હજી પાવરના આગળના સૂત્ર આપણે મેળવવા,
તેના માટે જો અહીંયા પહેલાં આઈ સ્ક્વેર આર છે. હવે જો અહીંયા આઈ સ્ક્વેર અને આર છે તો એક વખત આઈની કિંમત ઓહમના નિયમ અનુસાર આપણે અહીંયા આઈની કિંમત મૂકવાની. ઓહમના નિયમ અનુસાર શું મૂકવાનું? આઈની કિંમત મૂકવાની. આઈની કિંમત તો આઈ સ્ક્વેર, તો આઈ એટલે શું થાય? વીના છેદમાં આર આવશે. આઈ સ્ક્વેર છે તો વી સ્ક્વેર આર સ્ક્વેર અને ગુણ્યા આર છે બાજુમાં, તો એક એક આર શું થઈ જશે? કેન્સલ. તો પાવરનું સૂત્ર આવશે વી સ્ક્વેરના છેદમાં આર આવશે. તો આ પાવરનું ત્રીજું સૂત્ર થઈ ગયું. જો અહીંયા શું કામ એને? તો કે અહીંયા ઓહમના નિયમ અનુસાર આઈ બરાબર વીના છેદમાં આર થાય ને. આ રીતે ઓહમના નિયમ અનુસાર આઈ બરાબર શું આવશે? વીના છેદમાં આર. વી બરાબર આઈઆર હતું ઓહમના નિયમ અનુસાર, તો આઈ એટલે વીના છેદમાં આર. અહીંયા આઈ સ્ક્વેર છે તો વી સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. એક એક આર કેન્સલ થઈ જાય તો ખાલી શું વધ્યું? પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. હવે પાછું જુઓ આઈ સ્ક્વેર આર છે. હવેમાંથી આપણે કેની કિંમત મૂકી હતી? આઈની કિંમત મૂકી હતી. આરને એમનેમ રાખ્યો હતો. હવે આ આઈને આઈ સ્ક્વેરને એમનેમ રાખવાના અને આરની કિંમત મૂકશો તો પી બરાબર આ આઈ સ્ક્વેર એમનેમ આર એટલે શું થઈ જશે? વીના છેદમાં આઈ થઈ જશે. તો અહીંયા લખવાનું આર બરાબર શું થાય? વીના છેદમાં આઈ. અહીંથી આરને કરતા બનાવો તો આઈ છેદમાં વહી જશે. તો વીના છેદમાં આઈ એટલે શું થઈ ગયું? આર. તો એ આરની કિંમત આપણે આ સૂત્રમાં મૂકી દીધી છે. તો વીના છેદમાં આઈ, તો એક એક આઈ શું થઈ જશે? કેન્સલ. તો ખાલી શું સૂત્ર વધશે? પી બરાબર આઈવી વધશે. તો આ પાવરનું સૂત્ર થઈ ગયું પી બરાબર આઈવી. તો આટલા પાવરના સૂત્ર થઈ ગયા. 1 2 3 4. રેડી? તો આ પાવર એના આટલા સૂત્ર થઈ ગયા. પાવર એટલે શું? તો કે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા. તો ખર્ચાતી ઉર્જાના છેદમાં સમય ડબલ્યુના છેદમાં ટી. જૂલ ઉષ્મા અનુસાર ડબલ્યુ બરાબર શું થાય? આઈ સ્ક્વેર આર ટી. એના છેદમાં ટી. ટી ટી કેન્સલ, આઈ સ્ક્વેર આર. બીજું સૂત્ર, એક વખત આઈની કિંમત મૂકવાની, એક વખત આરની કિંમત મૂકવાની. આઈની કિંમત મૂકશો એટલે વી સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. એક એક આર કેન્સલ એટલે ખાલી શું વધશે? વી સ્ક્વેરના છેદમાં આર. હવે આઈ સ્ક્વેર એમનેમ રાખો, આરની કિંમત મૂકો તો આર એટલે શું થાય? તો કે વીના છેદમાં આઈ. તો આ સૂત્રમાં પી બરાબર આઈ સ્ક્વેર એમનેમ, આર એટલે વીના છેદમાં આઈ. એક એક આઈ કેન્સલ એટલે શું વધ્યું? ખાલી પી બરાબર આઈવી. તો આ બધા શું થઈ ગયા? પાવરના સૂત્ર થઈ ગયા. તો આ પાવરના સૂત્ર થઈ ગયા. હવે એના એકમની વાત કરવાની છે. હવે જો વિદ્યુત પાવર એનું સૂત્ર થઈ ગયું. હવે એના એકમો એના વિશે વાત કરવાની છે. તો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત જે પાવર છે એનું સૂત્ર પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. ડબલ્યુ એટલે ઉર્જા, કાર્ય છે. તો એનો આ સૂત્ર અનુસાર એનો એકમ શું આવશે? જો અંશમાં કાર્ય છે, કાર્યનો એકમ જૂલ, છેદમાં સમય છે, સમયનો એકમ સેકન્ડ, તો જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અથવા તો જૂલના છેદમાં સેકન્ડ. આ એનો એકમ થશે. આ શું થશે? એનો એકમ થશે. પણ વ્યવહારમાં એનો એકમ શું છે? તો કે વોટ છે. વ્યવહારમાં એનો એકમ શું છે? વોટ. અને એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવવામાં આવે છે? ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. જે વોટ એટલે કે પાવર, તેને કોના વડે દર્શાવવામાં આવે છે? ડબલ્યુ. આપણે કોઈ પણ બલ્બ હોય અથવા તો ટ્યુબ હોય તો એની અંદર લખેલું હોય કે આટલા વોટની ટ્યુબ છે, આટલા વોટની
આટલા વોટનો વિદ્યુત બલ્બ છે. તો એ જે વોટ એટલે કે પાવર, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે એને શું કહેવાય? પાવર. એ પાવરનો એકમ શું છે? વોટ. અને એને કોના વડે દર્શાવવામાં આવે છે? W વડે. વિદ્યુત બલ્બ હોય, પહેલાં જે પીળા કલરના જે બલ્બ આવતા એમાં લખેલું હોય 100 વોટનો બલ્બ, મતલબ કે એનો જે પાવર કેટલો છે? 100 વોટ. તો આ જે એકમ છે એ પાવરનો એકમ છે વોટ. પણ વ્યવહારમાં આ એકમ એ કેવો છે? નાનો એકમ છે. કેવો એકમ છે? નાનો એકમ. તો વ્યવહારમાં પાવરનો તો કે મોટો એકમ વાપરવામાં આવે છે. વ્યવહારમાં પાવરનો મોટો એકમ વાપરવામાં આવે છે. હવે જો ઉર્જા એટલે શું થાય? તો કે જો અહીંયા પાવર P બરાબર W/T છે. W એટલે શું? તો કે ઉર્જા, એના ગુણ્યા સમય, એના છેદમાં સમય, એટલે આ પાવર થઈ ગયો. હવે ઉર્જાને કરતા બનાવી એટલે આમ આવશે પાવર ગુણ્યા સમય આવશે. પાવર ગુણ્યા સમય. ઉર્જા એટલે શું થાય? પાવર ગુણ્યા સમય. હવે આપણે ઉર્જા, હવે એને પાવર, તો પાવરને આપણે કેમાં માપીએ છીએ? તો કે વોટમાં. અને સમય એને આપણે ધારો કે કલાકમાં, એટલે અવર એટલે કે કલાક. તો વોટ અવર એટલે કે વોટ પર કલાક. તો ઉર્જાનો એકમ થઈ ગયો. ઉર્જા બરાબર શું થાય? તો કે વોટ ગુણ્યા અવર એટલે કે કલાક. હવે આપણે પાવર છે એ બહુ મોટો લઈએ, કિલો જેટલો લઈ લે, તો 1 કિલો એટલે કેટલા થાય? તો કે 1000 થશે. 1 કિલો એટલે કેટલા થાય? 1000 થશે. તો હવે અહીંયા 1 કિલો વોટ લઈ લઈએ અને ગુણ્યા અવર એટલે કે કલાક. તો 1 કિલો વોટ અવર, તો એ કેનો એકમ થઈ જશે? ઉર્જાનો એકમ થઈ જાય. તો ઉર્જાનો એકમ શું થાય? કિલો વોટ અવર. ઉર્જાનો એકમ શું થશે? કિલો વોટ અવર. અને એને સામાન્ય રીતે 1 કિલો વોટ જે અવર હોય ને, એને સામાન્ય રીતે શું કહેવાય? તો કે 1 યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે? 1 યુનિટ તરીકે. આપણે જે વીજળીનું જે બિલ આવે છે, ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે છે, એ કેમાં આવે છે? તો કે યુનિટમાં આવે છે. તો કે તમારા 2 મહિનાના આટલા યુનિટ છે એ ઉર્જા વપરાણી. તો આ યુનિટ એટલે શું? તો કે પાવર ગુણ્યા સમય. કિલો વોટ અવર ગુણ્યા સમય, કલાક. કે આટલા કિલો વોટ અવર આટલી ઉર્જા તમે વાપરેલી છે, તો એને શું કહેવાય? યુનિટ. તો આ 1 યુનિટ એટલે કેટલી ઉર્જા થશે? તો કે 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶. હવે જો 1 યુનિટ એટલે અહીંયા કિલો એટલે કેટલા આવશે? 1000 આવે ગુણ્યા કલાક. કલાકની સેકન્ડ કેટલી? 3600. તો આ 3600 ત્યાં. 1 યુનિટ એટલે શું છે? ઉર્જા. તો 1 કિલો વોટ અવરની ઉર્જા કેટલી થાય? તો કે 1 યુનિટ. 1 યુનિટ એટલે કિલો વોટ અવર. કિલો એટલે કેટલા? તો જો 1000. અને અવર એટલે કલાક. કલાકની સેકન્ડ કેટલી? 3600. તો 3600 ગુણ્યા 1000 કરવાના થાય. તો 1 યુનિટ બરાબર. તો જો અહીંયા હવે આપણે પોઈન્ટમાં લખી નાખીએ 3.6. તો અહીં 1, 2 ને 3 પોઈન્ટ. પછી હજી અહીંયા 3 જે મીંડા છે એને હજી ઘાતમાં ઉમેરી દો, એટલે 3 આ, એટલે 10⁻³ અને 10⁻³. તો એ કેટલી થાય? 10⁶. અને હવે જે તમને ઉર્જા મળશે ને કેમાં મળશે? જૂલમાં મળશે. એટલે કે 1 યુનિટ એટલે કેટલી ઉર્જા થાય?
તો કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા થાય. કે કોઈ 100 વોટનો બલ્બ હોય, કેટલા 100 વોટનો બલ્બ હોય, 100 વોટનો બલ્બ, એ કેટલી કલાક? તો કે 10 કલાક ચાલે. કેટલી કલાક ચાલે? 10 કલાક ચાલે. તો ત્યારે કેટલી ઉર્જા વપરાય? તો કે આટલી ઉર્જા વપરાય. 3.6 ગુણ્યા 10⁶ જૂલ, 1 યુનિટ જેટલી ઉર્જા વપરાય છે. તો આ 1 યુનિટ જેટલી ઉર્જા વપરાય છે. તો આ ઉર્જાનો વ્યવહારિક એકમ શું છે? યુનિટ. યુનિટ એટલે કિલોવોટ અવર. કિલો એટલે 1000, અવર એટલે કલાકની, સેકન્ડ કેટલી? 3600. તો 3600 ગુણ્યા 1000, આ 1, 2 ને 3 એટલે 10⁻³ 1, 2 ને 3 પોઈન્ટ કાઢી નાખો એટલે 10⁻³ 10⁻³ ને 10⁻³ એટલે 10⁻6. તો આ 3.6 ગુણ્યા 10⁶ જૂલ આવે. તો આ પાવર, ઉર્જાનો વ્યવહારિક એકમ થઈ ગયો શું? કિલોવોટ અવર. રેડી? તો આ વિદ્યુત પાવર અને ઉર્જા એના વિશેની વાત કરેલી છે. તો આ જે પોઈન્ટ છે તો એ આપણે આ વર્ષ પૂરતા આ અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે. આ તો તમારી જાણ માટે આપણને સમજમાં આવી જાય એટલા માટે સમજાવી દીધું. તો આ છેલ્લો પોઈન્ટ હતો.